પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રમાણેની ભાષાનો અને શબ્દોનો પ્રયોગ ક્ષત્રિય સમાજ સામે કર્યો, એવા જ ખરાબ શબ્દોનો પ્રયોગ એમણે પટેલ સમાજ માટે કર્યો છે, આદિવાસી સમાજ માટે કર્યો છે, શુદ્રો સ્ત્રીઓ અને દલિત સમાજ માટે કર્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં શરમનું એક ટીપું પણ બચ્યું હોય તો તાત્કાલિક ધોરણે એમની ટિકિટ કાપવી જોઈએ. જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે, બનાસકાંઠાના પાટણમાં પણ એના ઘેરા પ્રત્યાઘાત પડવાના છે. જો રાજકોટથી લોકસભાની ઉમેદવારી ભારતીય જનતા પાર્ટી રૂપાલાની નહીં બદલે તો પછી બનાસકાંઠા અને પાટણમાં ઘેરા પ્રત્યાઘાત પડવાના છે. આ શબ્દો છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના. એમણે કેમ આવું કહ્યું? એની પાછળનું કારણ છે ચંદનજી ઠાકોર, કે જે પાટણના ઉમેદવાર છે કોંગ્રેસના, એમના માટે પ્રચાર કરી રહ્યા હતા જિગ્નેશ મેવાણી, અને પત્રકારોએ એમની સાથે વાત રાખી હતી કે જે પુરુષોત્તમ રૂપાલાવાળો ક્ષત્રિય સમાજવાળો વિવાદ છે એ મામલે તમારું શું કહેવું છે? ત્યારે જિગ્નેશ મેવાણીએ પોતાની વાત રાખી હતી. ચંદનજી ઠાકોરના માટે પ્રચાર કરી રહ્યા હતા એ દરમિયાન તેમણે દલિત સમાજ સહિત સર્વ સમાજના જે લોકો છે એમની સાથે બેઠક કરી હતી અને ક્ષત્રિય સમાજવાળો જે આ મુદ્દો છે, રૂપાલાવાળો જે આ મુદ્દો છે, એ મામલે જ તેમણે વિચારણા કરી હતી અને એના પછી પત્રકારો સાથે ચર્ચા કરી હતી. તેમણે શું કહ્યું હતું સાંભળીએ. 400 રૂપિયામાં ગેસનો બાટલો આપવાના બદલે 400 સીટોના ઘમંડમાં રાજતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જાણે દરેક સમાજનું અપમાન કરવા માટે કટિબદ્ધ બન્યા હોય એવી ઘમંડી ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રમાણેની ભાષાનો અને શબ્દોનો પ્રયોગ ક્ષત્રિય સમાજ સામે કર્યો, એવા જ ખરાબ શબ્દોનો પ્રયોગ એમણે પટેલ સમાજ માટે કર્યો છે, આદિવાસી સમાજ માટે કર્યો છે, શુદ્રો સ્ત્રીઓ અને દલિત સમાજ માટે કર્યો છે. સમગ્ર ગુજરાતમાં એમની સામે રોષ છે. ભારતીય જનતા પાર્ટીમાં શરમનું એક ટીપું પણ બચ્યું હોય તો તાત્કાલિક ધોરણે એમની ટિકિટ કાપવી જોઈએ અને જાહેરમાં એમને સર્વ સમાજની માફી માંગવી જોઈએ. આજે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા ચંદનજી ઠાકોર માટે સર્વ સમાજની અને વિશેષ કરીને દલિત સમાજની એક જબરદસ્ત મિટિંગનું આયોજન કર્યું હતું. એમાં પણ સર્વ સમાજના લોકોએ સામૂહિક રીતે નક્કી કર્યું છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે, બનાસકાંઠાના પાટણમાં પણ એના ઘેરા પ્રત્યાઘાત પડવાના છે. હવે રૂપાલાવાળો આ વિવાદ છે આગળ વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી રૂપાલાને બદલશે કે નહીં બદલે, આના અંજામ આગળ શું આવવાના છે તો જોવાનું રહેશે. પરંતુ એક પ્રશ્ન અહીંયા એવું થાય કે આ જે આંદોલન આખું કરવામાં આવી રહ્યું છે, આ જે વિરોધ આખો કરવામાં આવી રહ્યો છે, એની પાછળનું વ્યક્તિ કોણ છે કે જે આખું આંદોલન લીડ કરી રહ્યું છે? હવે ભારતીય જનતા પાર્ટીનું છે કે પછી કોંગ્રેસવાળું છે, જે કોઈ પણ હોય, પરંતુ એવું અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે, જેનો અસંતોષ છે જેનામાં, કારણ કે એમને ઉમેદવારી નથી આપવામાં આવી, એમને કોઈ પદ નથી આપવામાં આવ્યું, એમના દ્વારા જ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ ક્યાંય પણ શક્તિસિંહ ગોહિલ સિવાય ચિત્રમાં દેખાતું નથી. હવે આગળ આ મામલે શું થશે તો જોવાનું રહેશે, કારણ કે ક્ષત્રિય સમાજ અડગ ઊભો છે કે અમને તો રૂપાલા ન જ જોઈએ, ન માત્ર રાજકોટમાં પરંતુ ગુજરાતમાં કોઈ પણ લોકસભા સીટ ઉપર જો રૂપાલાને ઉમેદવારી કરવામાં આવશે, રૂપાલાની ઉમેદવારી જો ભારતીય જનતા પાર્ટી નોંધાવશે તો પછી અમે એમનો વિરોધ કરીશું. આજની જો વાત કરીએ, જે બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, એમનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે પણ જે રાજપૂત સમાજના લોકો છે એમણે કહ્યું હતું, પોતાની વાત રાખી હતી મહિલા ઉમેદવારની સામે, ભારતીય જનતા પાર્ટીના છે એમની સામે, કે અમને તમારાથી કોઈ વાંધો નથી, ભારતીય જનતા પાર્ટીને અમે મત આપતા આવ્યા છીએ અને મત આપીશું, પરંતુ અમને રૂપાલા ન જ જોઈએ, અને જો રૂપાલા બદલાશે નહીં તો પછી અમે ક્ષત્રિય સમાજના જેટલા પણ લોકો છીએ એ ભારતીય જનતા પાર્ટીને મત નથી આપવાના. કાર્યકર્તા એમ કીધું તો ડમી પોસ્ટર બનાવી. મેં આ ફેસબુક સાથે જોડાયું, તમારી ફેસબુક ઉપર મેં જોયું એ તો સાચી વાત. અને બીજી આ લોકો ડરના કારણે એમ હશે કે અમે રાજપૂત છીએ, રૂપાલાવાળી ટિકિટ રદ ન થાય એના કારણે અમને ન કીધું. ના એવું પણ છતાં અમે ભાજપ સાથે જોડાયેલા છીએ અને અમને રૂપાલાની ટિકિટ રદ થાય તો અમે કાયમી હવે આ મામલે આગળ શું થશે તો જોવાનું રહેશે, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીને રૂપાલા ભારે પડી રહ્યા છે, એમનું નિવેદન ભારે પડી રહ્યું છે. આગળ શું થશે જોવાનું રહેશે. સાક્ષી ભાવે બધું જોઈશું. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.